બ્રેક ફેલ થતા અકસ્માત થયો। રસ્તા પર એક કુંડી સાથે સ્કૂલ બસ અથડાતા દુર્ઘટના ઘટી છે। સ્કૂલ બસમાં સવાર 30 થી વધુ વિદ્યાર્થીઓ કે જેમને કોઈ ઈજા નથી પહોંચી। સુરતના માંગરોળના નરોલી ગામે સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે। ઓલપાડની આ ઘટના છે। ધન્વંતરી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી। રસ્તા પર એક કુંડી સાથે સ્કૂલ બસ અથડાતા આ દુર્ઘટના ઘટી છે। 30 થી વધુ વિદ્યાર્થીઓ આ બસમાં સવાર હોવાની વિગતો પણ સામે આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, સુરતના માંગરોળના નારોલી ગામે બસને અકસ્માત નડ્યો, અત્યારે શું વધુ વિગતો? કે જે બસનો અકસ્માત થયો હતો તેમાં જે વિદ્યાર્થીઓ તેઓ સદનાસી 30 જેટલા જે વિદ્યાર્થીઓ બેઠા હતા, પરંતુ તેઓને કોઈ ઈજા ન થઈ હતી। તાત્કાલિક અન્ય સ્કૂલની બીજી બસ મંગાવી અને બાળકોને એ બસમાં બેસાડીને સ્કૂલ સાથે પહોંચાડવામાં આવ્યા હતા। ઘટના સવારે બની હતી કે જ્યાં જે કીમ નજીક આવેલી ધનવંતરી સ્કૂલ છે એ સ્કૂલ બસ ગ્રામ્ય રસ્તેથી નેશનલ હાઈવે 48 પર જઈ રહી હતી। તે દરમિયાન બસની અંદર 30 જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા, પરંતુ અચાનક બસની બ્રેક ફેલ થઈ જવા પામી હતી અને બ્રેક ન લાગતા બસ રિવર્સ આવવા લાગી હતી, જેના કારણે જે વિદ્યાર્થીઓ હતો તેમાં અફડાતફડી મચી ગઈ હતી અને બસ રિવર્સ આવતા જે કુંડી હતી એ કુંડી એ સાથે અથડાતા મોટો અકસ્માત ટળી ગયો હતો અને બસ ત્યાં જ ઉભી રહી ગઈ હતી। પરંતુ જે બસ રિવર્સ થઈ હતી ત્યારે જે વિદ્યાર્થીઓ હતા તેઓ ચીચાડી પાડવા માંડ્યા હતા। બસ ચાલક ગભરાઈને બસ મૂકીને ફરાર થઈ ગયો હતો અને ગ્રામજનો તાત્કાલિક વિદ્યાર્થીઓને મદદ આવ્યા હતા અને તેઓને અન્ય વાહનો મારફતે સ્કૂલે પહોંચાડ્યા હતા। જી બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે।